છે ને રેલની મને શક્યતા છે હજી રેલ પડી છે? વરસાદ શાંત થતી પૈસા એવું હે? હા હા. કેટલા પાટિયા પડ્યા? 12 પાટિયા પડ્યા. 12? હા તો લગભગ હવે ફૂટી જાય. જે થાય તો થોડોક મોરે વિરામ લે હા. વિરામ મેઘરાજા નહીં લે એવું હે? અમારી તો હાલત એવી થાય કે ભાઈ તમારી અહીં ગુમે જો કદાચ એવું લાગે કે આહુડા આવી જાય તે કિલેન તણવી ગયેલી હતી. નીકળ્યું છે પાણી. જય માતાજી, જય દ્વારકાધીશ. પહેલાં તો અને આજે આપણે આવ્યા છીએ આપણી નદી જોવા, અને તો પાણી જોરદાર આવ્યું છે કારણ કે વરસાદ રાતનો ચાલુ છે એમનેમ. આ નદી છે જો. તો થોડોક મોરે વિરામ લે હા. વિરામ મેઘરાજા નહીં લે એવું હે? અમારી તો હાલત એવી થાય કે ભાઈ તમારી અહીં ગુમે જો કદાચ એવું લાગે કે આહુડા આવી જાય તો કઈ નવાઈ નથી. આમ તમે પાછું વાળીને જોવો તો નદી ના જ આમ નદી જોવો એની ભોગવાતી કરે કાંઈ ઘટે નહીં એમાં. કાંઈ ન ઘટે. આમ તો જો આ રસ્તો છે, રસ્તામાં પાણી છે અત્યારે. આ રસ્તો જો અમે ગોઠણ લગન પૈસા ચડાવી અને નીકળી ગયા છીએ. હા તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હજી મળીએ આગળ. અહીં કેટલું પાણી છે. કિલેન તણવી ગયેલી હતી. નીકળ્યું છે પાણી. તો ભાઈ એમ કે 12 પાટિયા ઉકેડ્યા છે અને ફૂટી જાય. જોઈએ આગળ શું થાય છે. આમ તમે નદી જોઈ લ્યો. આ નદી જોઈ લ્યો એટલે ગાંડી પડી ગયો. શું છે જીતુભાઈ? કાળુભાઈ બે શબ્દો વાણી સંભળાવી દે. તારા કેટલા વાગે શું અમને તો લખાવી દીધું. શું લખાવી લે શું હે તમારું શું કેવું છે? કાઠીને નદી બહુ જ મસ્તીનો માહોલ છે. ઘણા ભગવાન મંદિરે અમે આવ્યા છે. હા અને નદી અમારે કાંઠો પર જાય છે. હા અને માણસો નદીના કાંઠે જોવા આવ્યા છે. હા અમારા ભાઈ દિલીપભાઈ છે, વિવેકભાઈ છે, કાળુભાઈ છે, બધા. અને જો તમારા યુટ્યુબ મેં કીધું હતું માગીને ફળ રાખું જેથી રજા ના નીકળવા દે હા લોકો બેઠા છે કાંઈ બેસીએ. શું હે ડાયરો? શું કે ડાયરો? મોજમાં હાલો ડવભાઈ આવી ગયો. શું કે વરસાદ એમ? હા કટોકટીમાં જાય છે. ભાઈ નદી જાય છે તો છૂટે છૂટ બેઠા છે નદીના કાંઠે ઝૂંપડી છે. હાલો તો ફ્રેન્ડ આપણે હજી આગળ જઈ પાણી શું છે કારણ કે આ હાઈવે છે ને આ નદી છે. હાઈવે તો નહીં પણ અમારા ગામનો રોડ છે. હાલો તો મિત્રો આગળ જઈએ હજી શું છે બધું આગળ જઈ કારણ કે પવન બહુ છે અને પાણી વધતું જાય છે. આગળ જોવા જાય કે એમ કહે છે કે રસ્તો બંધ થઈ ગયો છે તો આપણે જઈએ આગળ. હાલો તો મિત્રો જો આગળ રસ્તો બંધ થઈ ગયો છે તમને બતાવું. આપણે રસ્તો છે અમારા ગામનો અને રસ્તો બંધ થઈ ગયો છે. આ લોકો હાલીને આવે છે. આગળ આ હાઈવે છે દેખાય.
હાલો ગોવિંદા પાણી જોવા હાલો. શું છે જયસિંહભાઈ ગામમાં પાણી આવ્યું. અમારા ગામમાં બહુ છે તો મિત્રો આ નદી છે અને હવે આપણે બપોરા કરી આવી કારણ કે ટાઈમ હવે 12-1 થઈ ગયો છે સવારના નીકળી ગયા છે નદી જોવા અને પાણી બહુ છે રસ્તો બંધ થઈ ગયો છે અને પવન બહુ છે અત્યારે તો બપોરા કરી આવીએ અને મળીએ બપોર પછી આગળ જઈ કેટલું પાણી છે જોઈએ હજી કારણ કે આજે આગળ રસ્તો બંધ છે એટલે આપણે ગામમાંથી જવું જોઈએ તો હાલો જઈ બપોરા કરી આવીએ આપણે જમી લીધું છે અને અત્યારે બપોરના 2 વાગી ગયા છે તો થોડીક આરામ કરી લઈને પછી પાછા નદી જોવા હોય જવું કારણ કે વરસાદ હજી ચાલુ જ છે કન્ટિન્યુ તો આપણે થોડીક આરામ કરી લઈને પછી મળીએ આગળ આવો 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 શું હે આ ચાલુ જ રાખું છું હમણાં નવરા થઈ હા મિત્રો તો હજી જો આ રસ્તો બંધ જ છે અહીંયા આ રસ્તો છે આ રોડ છે આ બાજુ ગામ છે તો આ બાજુથી આપણે જવું જોઈએ કારણ કે હવે હાઈન થઈ ગઈ છે